ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે મોટી સંખ્યામાં દર્દીઓ આપી રહ્યા છે કોરોનાને માત. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 1270 કેસ નોંધાયા તો 1465 દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. 24 કલાક દરમિયાન જે કેસ નોંધાયા તેમાં 735 કેસ 8 મહાનગરપાલિકા વિસ્તારમાં નોંધાયા. સૌથી વધુ અમદાવાદ મનપામાં 265, સુરત મહાનગરપાલિકામાં 171, વડોદરા મહાનગરપાલિકામાં 138, રાજકોટ મહાનગરપાલિકામાં 89, જામનગર મહાનગરપાલિકામાં 23, ભાવનગર મહાનગરપાલિકામાં 19, જૂનાગઢમાં 11, ગાંધીનગર મનપામાં 19 કેસ નોંધાયા. તો અમદાવાદ જિલ્લામાં 13, સુરત જિલ્લામાં 25, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ જિલ્લામાં 35, જામનગર જિલ્લામાં 12, ભાવનગર જિલ્લામાં 5, જૂનાગઢ જિલ્લામાં 9, ગાંધીનગર જિલ્લામાં 39 કેસ નોંધાયા. તો અમરેલી જિલ્લામાં 18, સુરેન્દ્રનગર જિલ્લામાં 21, કચ્છ જિલ્લામાં 21, મોરબી જિલ્લામાં 16, મહેસાણા જિલ્લામાં 50, પાટણ જિલ્લામાં 37, બનાસકાંઠા જિલ્લામાં 18, દાહોદમાં 25, પંચમહાલ જિલ્લામાં 28, નર્મદા જિલ્લામાં 18 કેસ નોંધાયા. રાજ્યમાં હવે કુલ પોઝિટિવ કેસનો આંકડો વધીને 2,24,081 પર પહોંચી ચૂક્યો છે. વાત મૃત્યુની જો કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વધુ 12 દર્દીના મૃત્યુ નિપજ્યા, જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં 7, સુરત મનપામાં 3, મહેસાણા અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ નિપજ્યું. રાજ્યમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 4,135 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1,465 દર્દી ડિસ્ચાર્જ થતા રાજ્યમાં કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2,06,126 પર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 60,547 ટેસ્ટ થયા. રાજ્યમાં હવે થયેલા કુલ ટેસ્ટની સંખ્યા 84,92,000ને પાર પહોંચી ચૂકી છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 13,820 પર પહોંચી છે. હાલ 72 દર્દી વેન્ટિલેટર પર છે તો રાજ્યમાં 5,53,136 વ્યક્તિ ક્વોરન્ટાઇન કરાયા છે.